સમાચારમાં આગળ વાત કરીશું તાપીના નિરજર તાલુકાના કોઠલી ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂંખાર દીપડો આંટાફેરા મારતો હોવાના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં વન વિભાગે વિસ્તારમાં પાંજરું મૂકી તેની અંદર શિકાર રાખી દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। શિકારની લાલચમાં દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો, જે દીપડો પકડતા ગામના લોકો અને ખેડૂતોને મોટી રાહત મળી હતી। હવે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે તાપીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો, જે નિઝરના કોઠલી ગામની સીમમાં આતંક જોવા મળ્યો હતો। જે દીપડાને ફોરેસ્ટ વિભાગે પાંજરો મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે આ શિકારની લાલચે દીપડો ફસાયો હતો, જે ગ્રામજનો અને ખેડૂતોમાં રાહત જોવા મળી હતી। જે તાપીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો, જે દીપડો આંટાફેરા મારતો હોવાના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે આ ઘટનાની જાણ થતાં વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાંજરો મૂકી તેની અંદર શિકાર રાખી દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શિકારની લાલચમાં દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો, જે દીપડો પકડાતા ગામના લોકો અને ખેડૂતોને મોટી રાહત મળી હતી। હવે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે સ્થળે પહોંચાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે તાપીમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો, જે નિઝરની કોઠલી ગામની સીમમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો।